કમાણીમાં તો કોને કોઈ મોટી મોટી દુકાનોમાં હોય એડ માટે ના. પૂનમ ઠાકોરે જણાવી પોતાની કમાણી, તેઓ કઈ રીતે આટલા બધા પૈસાવાળા બન્યા. મારા ભાઈ વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે પૂનમ ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવી છે પોતાની કમાણી. કેમ કે તેઓ ગાડી લાયા, આઈફોન લાયા, ભાભરમાં મોટો સાડીનો શોરૂમ બનાવ્યો. આટલા બધા પૈસા લાવ્યા ક્યાંથી? શું સોશિયલ મીડિયામાં આટલી બધી કમાણી છે? તેના વિશે મારા ભાઈઓ આ વિડીયોમાં આપણે વાત કરીશું. મારા ભાઈ તમને જણાવી દે કે જે પૂનમબેન ઠાકોરના પતિ ભરત ઠાકોર ઉપર મારા ભાઈઓ 2 મર્ડરનો આરોપ લાગ્યો હતો. અને હવે મિત્રો આ પૂનમબેન ઠાકોરે સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે કે તેઓ મિત્રો આટલા બધા પૈસા કઈ રીતે કમાયા. શું મારા ભાઈ સોશિયલ મીડિયામાં આટલી બધી કમાણી છે? તો તમને જણાવી દઈએ કે મારા ભાઈ પૂનમબેન જેમણે મિત્રો સ્પોન્સરશિપ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં પૈસા મળતા હતા. મારા ભાઈ તેમની યુટ્યુબમાં ચેનલ નહોતી, પાછળથી તેમને બનાવી હતી. શું મારા ભાઈ ખરેખર સોશિયલ મીડિયા જે છે તે આટલું પાવરફુલ છે કે જેના લીધે પૂનમબેન ઠાકોર અને તેમના પતિ ભરત ઠાકોર આટલા પૈસાવાળા બન્યા? તો મારા ભાઈઓ આ બિલકુલ ખોટી વાત છે. કેમ કે જે મિત્રો સ્પોન્સરશિપ દ્વારા મારા ભાઈઓ જે કમાણી થાય છે તેનાથી આટલા બધા પૈસા મળતા નથી, ખાલી ઘરનો ખર્ચો જ ચાલે છે. અને મારા ભાઈઓ જે ગાડી લાયા, ભાભરમાં મોટું શોરૂમ બનાવ્યું, તે મિત્રો હવે કઈ રીતે કમાયા એ તો તમે બધા જાણો જ છો. તો મારા ભાઈઓ બસ આટલું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા ને આવા મજેદાર વિડીયો તમારા માટે રોજ લાવતા રહીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો.